હું દે દઈ દે તું. જય સ્વામિનારાયણ. બધાને સુપ્રભાત. આજે અમારે અક્ષર નિવાસી જગદીશભાઈ માવજીભાઈ ભુડિયા, જગદીશભાઈ માવજીભાઈ ભુડિયા લંડનથી, અક્ષર નિવાસી જગદીશભાઈ માવજીભાઈ ભુડિયા અને લંડનથી હસ્તે પ્રેમીલાબેન માવજીભાઈ ભુડિયા. આજે એમના તરફથી સવારનો નાસ્તો છે. અને ખાસ હું બધાને કહું છું, હવે યાત્રા 4 જ દિવસ છે, કેમ કે તબિયત મારી બગડી ગઈ, એટલે હવે 4 જ દિવસ છે. મને પ્રેમેટ જાત્રામાં જમાડવા માટે મને પ્રેમેટ ન કરતા. કાલ મેં ના પાડી તો એક ભાઈએ કર્યું છે પ્રેમેટ. પછી તમારું બધા મારાથી ન જમાડે ને તો દોષ મને લાગે, એટલે મહેરબાની કરીને છે ને મને આ બધા બાને જમાડવાનું પ્રેમેટ હવે ન મોકલતા. તમે બધા આટલો સાથ સહકાર આપ્યો ને, તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ. સુપ્રભાત બધાને. આમાં કાઢ. કોબી પરોઠા છે ગરમ ગરમ મિક્સ ભરેલા. બતાવો ભરેલ પરોઠા. જો ભરેલા પરોઠા એમ મસ્ત. फ्लावर, कोबीज, धनिया, मिर्ची सब डाल के बनाया है. मिक्स બધું વેજીટેબલ નાખીને ભરીને બનાવ્યા પરોઠા. घी डाला है. પરોઠા, ચા, ફાફડી, ગાંઠિયા, ટોસ્ટ. ખાવ મસ્ત હે, ખાવ એકવાર ખાવ. તમે પોચું પોચું ખાઈ શકશો, ખાવ. અડધું દ્યો. ખાવાનું ખાતા નથી. વરસાદી ચાલુ થઈ ગયું. फ्लावर, धाणिया, પછી શું કહેવાય મરચા, એ બધું નાખીને બનાવડાયા. હમણાં લાવ્યા. અત્યારે તાજું જ લાયા, બધી શાકભાજી બજાજો. તાજું મગાવ્યું આશાબેને બધું. તાજું મગાવ્યું બધું. લો બેન લાગો હાથ કરજો સેજ મને બગાડે ને. ગરમ છે ને, અડાતું નથી. લાવો પાણી વળી લાવો. ફ્લાવર ને એવા નાખીને બનાવડાયા મસ્ત. કોબી, ફ્લાવર, ધનિયા આવી છે બધું છે. આવી ગયા બધાય? આવી ગયા બધાય? હા બેસાડી જ દો. હાલો બધાયને. તમે બે જાઓ, અશોકભાઈ, ઘનશ્યામભાઈ, બધાય હાલો. એમાં 12 ટેબલ લ્યો, જો રહ્યું ત્યાં. એ ટેબલે બેસાડી દો. ઓલા વરસાદ આવ્યો એટલે અંદર બેસવું પડ્યું નાસ્તો કરે. હા તો એ બાજુ, ઓલી બાજુ બે બેન બેઠા હતા ને એક બાજુ બેહાડી દો. જો આજ આ તમને પ્રસાદ છે ને લંડનથી છે, પ્રેમીલાબેન તરફથી, એટલે એમને થેન્ક યુ કહી દો. એમના દીકરા ધામમાં ગયા ને નિમિત્તે છે. હે ભગવાન, બોલો, હું બોલું એમ તો બોલો. 2 હાથ જોડો, 2 હાથ જોડો. હે ભગવાન, જગદીશભાઈના દિવ્ય આત્માને શાંતિ આપજો. સ્વામિનારાયણ ભગવાનની જય. સનાતન ધર્મની જય. કષ્ટભંજન દેવની જય. નરનારાયણ દેવની જય. अपने अपने मात पिताની જય. દાતા શ્રીની જય. નાસ્તો કરવા માંડો. હંસાબેન, અલ્પાબેન અહીં રહીજો, દઈજો. આ બધું જોઈ ભલે રહ્યું જોઈ કોઈને દેજો ટોસ ને. અને જેને હરખું ન હોય ને દવા પી લેજો, મારી પાસે માગજો. જેને દવા પીવાની હોય ને મને કહેજો. બાન કઈ ડીશમાં રાખો ભલે ને, પણ હાથમાં ન.
પણ એ તોય હવે ભલે રહ્યું. બધાને જય સ્વામિનારાયણ, સુપ્રભાત. ભગવાનને પ્રાર્થના કરી કે જગદીશભાઈને ભગવાન એમના ચરણનું સુખ આપે અને પ્રેમીલાબેનને એની હંમેશા સેવા હોય જ છે. વિદેશમાં એમના પરિવાર ઉપર ભગવાન અમી દ્રષ્ટિ રાખે, સુખી કર્યા છે, વિશેષ સુખી રાખે ને સ્વાસ્થ્ય સારું રાખે. મારી તબિયત આજ તો બગડી ગઈ છે. હવે દિયો બધા આવા પરોઠા ખાધાય નહીં હોય. ખાધા જ કોઈ દી નો જ ખાધા હોય ને. આપણે આલુ પરોઠા કરીને એમાં બધું શાકભાજી કટિંગ કરીને ભરવાનું હોય. અને કોબી પરાઠા ને ફ્લાવર ને બધું નાખ્યું, શાકભાજી ને બટેટું. હા શાંતાબેન, જય સ્વામિનારાયણ. કેમ છો? સુપ્રભાત. તબિયત બગડી ગઈ છે. કોને બોલાવો? ભરતભાઈને. ધર્મેશભાઈ ઓલા અમારે કેવા ભરતભાઈ 3 દી થયા હુતા જ છે. અહીંયા દ્યો પરોઠું, અહીંયા નથી. આ ડીશ આપો, પ્લેટ દીજે. વરસાદ ચાલુ ને ચાલુ કા હવાનો. આજ તો વરસાદ ચાલુ થઈ ગયો તો હવે થોડું સારું થાય. ગરમી 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 ખા ગરમીની તબિયત બગડી ગઈ. ઓલું બાંધ્યો ને હવે ઓલું બાંધો ને. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ, સુપ્રભાત. અમારે પ્રેમીલાબેન તરફથી નાસ્તો છે. અક્ષર નિવાસી જગદીશભાઈ માવજીભાઈ ભુડિયા હસ્તે પ્રેમીલાબેન લંડનથી. ગાંઠિયા ટોસ જોઈ કાંઈ દેજો. જોઈ બોલો કાંઈ જોઈ જોઈ બોલજો. એમને આમ મોઢું બાંધવાનું. મને તો આંખું જ બળે, ખબર નહીં આને હું લગાવું નહીં. આજ બે બળે, બહુ જ બળે છે. ખબર નહીં, બહુ તબિયત બગડી ગઈ. બધાને જય સ્વામિનારાયણ. બહુ બળે આંખું, શું કરું? આ એટલું બળે જા. બધાને જય સ્વામિનારાયણ. હુંય નથી દેતા ને એટલે એક નીંદર બરાબર થઈ જાય ને તો 2 મિનિટ દેજો. તે નાસ્તો કરી લીધો પેલા? ક્યારે કરીશ તું? એ લઈ લો, અહીં જોઈને એમ દેજો. બધાને જોઈ એમ પીરસજો. જાઓ દીપકભાઈ, આરામ કરો. હા હવે આરામ જ. 4 દી પછી આરામ જ છે ને. હવે 4 તારીખે પૂરી યાત્રા. હવે 3 દિવસ છે. ભલે ને ખાવા દો. ખાવામાં ક્યાં વાંધો છે? માંડ ઝોલું ચડે ને માંડ ઝોલું ચડે તા નીચે ઉતરે. આપણે નીંદર નથી ખાતી. નીંદર થાય ને તો કાંઈ ખરખી મજા આવે.
ત્યાં ચૂલો કેવો સરસ બનાવ્યો. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને ખાસ જો વિડીયોમાં પહેલાંય કીધું છે ને અત્યારે કહું છું કે હવે યાત્રા માટે કે બાને જમાડવું છે, આઈસ્ક્રીમ કોલ્ડ ડ્રિંક્સ આપવું છે, એના માટે મહેરબાની કરીને ગુપ્ત દાનય ન નાખતા અને મને ફોનય ન કરતા કે અમારે જમાડવું છે. હવે યાત્રા 4 દિવસ જ છે એટલે જેનું છે ને એનું મારે પૂરું કરવાનું છે. ધર્મેશભાઈ જય સ્વામિનારાયણ, જય માતાજી. એટલે તમારો ખૂબ ખૂબ આભાર કે અત્યાર સુધી તમે બધાએ કાંઈનું કાંઈ નાસ્તો કરાવ્યો, જમાડ્યું. એટલે જે પણ દાતાશ્રી જોડાણા હતા યાત્રામાં બધાનો ખૂબ ખૂબ આભાર. અને હવે બસ આ યાત્રા નિમિત્તનું દાન ન મોકલતા, તમારે બીજું છોકરીઓને જમાડવાનું, ઝૂંપડપટ્ટીમાં આપણે બાળકોને જમાડવાનું એ બધું ચાલુ જ છે. આશ્રમમાં દીકરીઓને મંદિર બનાવવાનું કામ ચાલુ છે, એમાં સેવા આપજો તમ તારે. પણ યાત્રા નિમિત્તની હવે ન આપતા, પછી ન વપરાય તો મને દોષ લાગે. જો કાલે મેં ન કીધું કાં, હું સવારમાં કહેતી હતી, મેં કીધું હવે કંઈ ખવડાવું, પણ કંઈક કરીશ, હવે સેટ કરીને ખવડાવી દઈશ. ના હવે નથી, હવે કોઈનું દાન નહીં સ્વીકારવામાં આવે, યાત્રાનું નહીં સ્વીકારવામાં આવે. તમારે આશ્રમ બને, આપણું મંદિર બને છે એમાં, પછી દીકરીઓ ભણે એમાં, પછી સ્લમ વિસ્તારમાં જમાડવાનું ચાલુ એમાં, એમના તમને મજા આવે સેવા આપજો, પણ યાત્રા નિમિત્તની નહીં. હવે સારી નથી તબિયત ના. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ભગવાન સૌને સુખી રાખે. આજે પૂનમના દિવસે હમણાં પુષ્કર પહોંચી જાવ. શું જોઈ આ ફોન આપ્યો તો ને હમણાં આપી દે. હમણાં પુષ્કર પહોંચી જશું. અત્યારે અમે રસ્તામાંથી નાહી ધોઈને પૂજા કરી અને પુષ્કર આજે બ્રહ્માજીનું વિશ્વમાં એક જ મંદિર છે, બીજે ક્યાંય છે નહીં. પુષ્કરમાં વાં વહી જાવ, નળે વહી જાવ. આ ખાટલા લઈ લો હવે ત્યાંથી આગળ. એ કાથરોટ આપણી સાફ કરી નાખજો, લઈ લેજો. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. બધાનો ખૂબ ખૂબ આભાર.